اے میرے آقا اے مولا، آپ کو نہ دیکھا نہ سنا، 14 صدی سے دل ہے فدا، گھر میں بچھو کر فرش عظم لبیک کہا، کیا کروں دل ہے تجھ پہ فدا، حسین شاہ گھر وہ بلا، حسین میں دیوانہ تیرا، حسین یا حسین یا حسین، حسین 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 کربلا کربلا حسین حسین کربلا کربلا حسین 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 فانی در صوت احدی، جان ابوالفضل مددی، عاشق عشق باب تویم، صاحب من ارباب منی آقای منی، کربلا کربلا حسین حسین کربلا کربلا حسین حسین محراب دل میں ازوں کی قسم، قبلہ داں ہے تو شاہ امم، کعبہ عشق ہے تیرا حرم، اس کے طواف میں نکلے یہ دم ہو اتنا کرم، آرزو کربلا ہے میری، حسین آنکھ میں ہے نمی، حسین چاہتا ہوں یہی، یا حسین یا حسین۔ اعوذ باللہ من الشیطان اللعین الرجیم، بسم اللہ الرحمن الرحیم، الحمد للہ رب العالمین، وصلی اللہ علی سیدنا و نبینا محمد وعلی آلہ الطیبین الطاہرین المعصومین، اما بعد. ખોજા ટીવીના સાંભળવાવાળાઓ તથા જોવાવાળાઓ, અસ્સલામુ અલૈકુમ જમીઅન વરહમતુલ્લાહિ વબરકાતુહ. માહે મુહર્રમના દિવસો બાજુમાં આવે છે અને જ્યારે પણ અઝાદારીનું zikr અથવા તો અઝાદારીના બારામાં વાત આવે છે ત્યારે મને એક લીટી જનાબે ઝૈનબ અલૈહાસલામ કે જે ઇમામ અલી અલૈહિસ્સલામની દીકરી હતા તેમજ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ભાઈ હતા, એ લીટી કે જે તેઓએ યઝીદના દરબારમાં એ ઝાલિમ બાદશાહની સામે રહી અને કહ્યું હતું. અને એ લીટી કહું એની પહેલાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના નાના પૈગંબર ઇસ્લામ મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ પોતે કહે છે કે એક માણસ માટે મોટું જિહાદ એ હોય છે કે ઝાલિમ બાદશાહની સામે હકની વાત કરવી. અને બીબી ઝૈનબ અલૈહાસલામે એ ઝાલિમ બાદશાહ યઝીદની સામે જે લીટી કહી હતી તે કેટલી સાચી હતી. તેઓએ કહ્યું હતું, એ યઝીદ, તને તારા જે પણ રસ્તાઓ અને પ્લાન્સ બનાવવા હોય તું કરતો રહે, પણ અલ્લાહની કસમ તું કદી અમારું zikr, અમારી યાદ મિટાવી નહીં શકે. કરબલાના વાકયાને 1400 વર્ષ ઉપર થઈ ગયા અને આજે પણ દુનિયાના ખૂણા ખૂણાની અંદર ઇમામે હુસૈન અલૈહિસ્સલામનું zikr બાકી છે, ઇમામે હુસૈન અલૈહિસ્સલામની યાદ બાકી છે. કરબલાનો વાક્યો દર વર્ષે
પાછો સંભળાવવામાં આવે છે, માણસો સાંભળે છે અને સાથે સાથે અઝાદારી પણ કરે છે. હા, સાંભળવાવાળાઓ અને જોવાવાળાઓ, આજે આપણે જોઈ છે કે દુનિયાની અંદર કેટલી તરક્કી છે. આજે આમ સેન્ટર્સની અંદર, જમાતોની અંદર અને બીજી જગ્યાઓએ કાળા કપડાં રાખવામાં આવે છે. સાથે એ અઝાદારીની તૈયારી માટે એલાનો પણ જલ્દીથી કરવામાં આવે છે. આજે એલાનો સોશિયલ મીડિયાની અંદર જુદા જુદા સેન્ટરો એલાન કરી માણસોને આમંત્રણ આપે છે. અને અઝાદારીની રીતો પણ જમાનો બદલે છે. આહિસ્તા આહિસ્તા ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો પૈગામ બહાર સુધી બીજાઓને, ગૈર મુસલમાનોને જુદી જુદી રીતે પહોંચાડવામાં આવે છે. અને આ જરૂરી છે કે આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો પૈગામ પહોંચાડી દે. પણ એક વસ્તુ પર આપણે જરૂર વિચાર કરે, અને આ વર્ષે જ્યારે આપણે મજલિસે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની અંદર ભાગો લે અને આપણે એની અંદર શરીક થઈ અને સીના ઝની કરે, રોએ, નવહા પડે, મરસિયા પડે, તો આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની યાદને તો બાકી રાખે છે. પણ જે વસ્તુઓ આપણે વિચાર કરવાની છે એ છે કે આયા આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના મકસદને સમજી શકે છે કે નથી. હુસૈન અલૈહિસ્સલામનો મકસદ શું હતો? અગર ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પોતાનું મકસદ બયાન ન કર્યા હોત કે શા માટે તેઓ યઝીદનો સામનો કરી રહ્યા છે, તો કદાચ ઇન્સાન પોતે વિચાર કર્યો હોત અને કહ્યું હોત કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામે આ પગલો ઉપાડ્યો. પણ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મદીના છોડતા, પોતાના ભાઈ મુહમ્મદ હનફિયાને વસિયત કરતા, એ વસિયતની અંદર કહ્યું હતું, ઇન્ની લમ અખરુજ અશિરન વલા બતિરન વલા મુફસિદન વલા ઝાલિમન. મારો કોઈ મકસદ નથી, હું મદીના નથી છોડતો કારણ કે મને માલની જરૂરત છે, કે મને હુકુમતની ચાહ છે, કે મને આ જમીન ઉપર ફસાદ કરવું છે. કદી નહીં. ઇમામે કહી દીધું કે આ મારો મકસદ જ નથી, મને મોટાપણું ખપતું જ નથી. ઇન્નમા ખરજતુ લિતલબિલ ઇસ્લાહ ફી ઉમ્મતી જદ્દી રસૂલિલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહ. જે વસ્તુ હું ચાહું છું અને જેના માટે હું આ યઝીદનો સામનો કરી રહ્યો છું, જેના માટે હું યઝીદની બૈઅત કરતો નથી, એનો મકસદ એ છે કે હું મારા નાનાની ઉમ્મતની અંદર ઇસ્લાહ ચાહું છું. અને મારા નાનાની ઉમ્મત આજે કુરાનથી, આજે દીને ઇસ્લામથી, આજે શરીઅતથી દિવસ દિવસે દૂર થતી જાય છે. અને પછી ઇમામ કહે છે, વ અન અમુર બિલ મારૂફ વ અનહા અનિલ મુનકર. અને હું જે સારી વસ્તુઓ છે, જે મારૂફ વસ્તુઓ છે, એની તરફ માણસોને આમંત્રણ આપું, અને જે વસ્તુઓ ખરાબ છે તેઓથી તેઓને દૂર રાખું, તેઓને મનાઈ કરું. અને આ કામ કરવાની અંદર વ અસીરુ બિસીરતી જદ્દી રસૂલિલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમ વ અબી અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. અને હું આ કામ કરવા માટે મારા નાનાની સીરત ઉપર ચાલીશ અને મારા બાપા ઇમામ અલી અલૈહિસ્સલામની સીરત ઉપર ચાલીશ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામે સાવ સાફ કહી દીધું કે જે વસ્તુ એ ચાહે છે એ છે કે ઉમ્મતે ઇસ્લામને પાછો ઇસ્લામ તરફ લઈ આવે. પોતાના નાનાની ઉમ્મત કે જે કુરાનથી અને શરીઅતથી અને બીજી વસ્તુઓથી દૂર થઈ ગયા છે તેઓને પાછા એ તરફ લઈ આવે. અને જેવી રીતે પૈગંબરે ઇસ્લામના જમાનામાં માણસો ઇસ્લામ ઉપર અમલ કરતા હતા, એવી જ રીતે
પાછા મુસલમાનો એના ઉપર અમલ કરવાનું શરૂ કરે. તો અગર ઇમામનો મકસદ એ હતો અને આપણે એ મકસદ સમજી શકીએ છીએ, તો આપણા માટે પહેલી અને સૌથી મોટી જરૂરી વસ્તુ એ છે કે આપણે પોતે કોશિશ કરે કે આપણે આપણાની અંદર ઇસ્લાહ લઈ આવે. કોઈ પણ માણસ ઇસ્લામથી દૂર ન ભાગે અને જે વસ્તુઓ આપણાની અંદર ખોટ હોય એ વસ્તુઓને આપણે કાઢી અને સુધારવાની કોશિશ કરે, તાકે કાલે જો ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ ફરજહુ શરીફ ઝુહૂર ફરમાવે તો આપણે પણ એમ કહી શકીએ કે અમે તમારા સાથી બની શકશું. અમે એવા છે કે જે તમે હુકમ કરશો એ હુકમ પ્રમાણે અમે અમલ કરશું. આ જ તો સિફત હતી ઇમામે હુસૈન અલૈહિસ્સલામના અસહાબોની અંદર કે તેઓ બધી મુશ્કેલોનો સામનો કર્યા. ઇમામે રજા પણ આપી તેઓને કે તમે જઈ શકો છો, તમે અત્યારે આ રાતના ભાગમાં મને છોડી દો. આશુરની રાત છે, નક્કી થઈ ગયું છે કે કાલે જંગ થવાની છે. તે છતાંય પણ ઇમામે હુસૈન અલૈહિસ્સલામના જે સહાબીઓ હતા તેઓએ ઇમામને કહ્યું, મોલા એક જાન શું, કેટલી પણ અમને જાનો દેવામાં આવે, ફરીથી જીવતા કરવામાં આવે, અમે તમારો સાથ નહીં છોડે. તેઓની અંદર આ સિફત હતી. તેઓએ પોતાની ઇસ્લાહ કરી લીધી હતી અને પોતાના ઇમામ સાથે તેઓ તૈયાર હતા પોતાની જાન કુરબાન કરવા માટે. તેઓએ ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો મકસદ સરખી રીતે સમજી અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો સાથ જેના ઉપર હું વધારે ભાર આપીશ એ છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના અકવાલોને આપણે સમજવાની કોશિશ કરે. ઇમામ જ્યારથી મદીના છોડ્યા અને કરબલામાં આશુરના દિવસે જ્યારે તેઓની શહાદત થઈ એ વખત સુધી ઇમામે હુસૈન અલૈહિસ્સલામે ઘણી બધી વસ્તુઓ કહી હતી. મદીનાથી મક્કા આવ્યા, મક્કાની અંદર જ્યારે માણસો મળવા આવ્યા તેઓએ તપાસ કર્યું. ઇમામ કહેતા હતા કે આ વસ્તુ થઈ રહી છે આજે કૌમની અંદર, આજે ઉમ્મતની અંદર. અને કોઈક વખતે તેઓ નસીહત કરતા હતા અને તેઓ કહેતા હતા. એક હદ ઉવા પણ પહોંચી અને તે માણસોને કહ્યું તેઓએ કે જેઓ એમ સમજતા હોય કે હુસૈનને હુકૂમત મળશે, જેઓ એમ સમજતા હોય કે હુસૈન પાસે માલ હશે અને હુસૈન અલૈહિસ્સલામ આગળ વધી અને દુનિયા અને મુસલમાનો ઉપર હુકૂમત કરશે તો તેઓ ભૂલી જાય મારો રસ્તો એ છે કે જે મારો સાથ દે એ પોતાની જાન દેવા માટે તૈયાર થઈ જાય. અને તારીખમાં મળે છે કે કેટલા માણસો ઇમામે હુસૈન અલૈહિસ્સલામને જેઓ મદીના અથવા મક્કા તેઓની સાથે હતા તેઓએ રસ્તાની અંદર ઇમામનો સાથ છોડી દીધો, કારણ કે તેઓ એમ જ સમજતા હતા કે અમને કાંઈક ને કાંઈક દુનિયાની વસ્તુ મળશે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામના અકવાલની અંદર બે વસ્તુઓ જે જરૂરી છે હું સમજું છું કે આપણે એના ઉપર વિચાર પણ કરીએ. એક કે જ્યારે અબ્દુલ્લાહ બિન ઉમર ઇમામે હુસૈન અલૈહિસ્સલામને મળવા આવ્યો હતો મક્કાની અંદર અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામને કહ્યું કે તમે યઝીદનો સામનો ન કરો, કારણ કે યઝીદને તો બનુ હાશિમ સાથે દુશ્મની છે અને સાથે સાથે યઝીદ પાસે લશ્કર પણ બહુ જ મોટું છે. તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામે તે વખતે તેને કહ્યું કે એ અબ્દુલ્લાહ, તું મને આ દુનિયાથી ડરાવે છે, તું એમ સમજે છે કે આ દુનિયાની અંદર આવી રીતે જીવવું કે ઇન્સાન એક ઝલીલ થઈ અને જીવે, એની અંદર ઇન્સાનની પ્રગતિ છે, ઇન્સાનને કામયાબી છે નહીં, આ દુનિયાની કોઈ કિંમત જ નથી. પછી ઇમામે હુસૈન અલૈહિસ્સલામે એક વસ્તુ કહી કે જે એના ઉપર આપણે વિચાર કરીએ કે ઇમામે આટલા શબ્દોની અંદર આખી ઉમ્મતની નો જે હાલ હતો એ બયાન કર્યું. એને કહ્યું
યા અબા અબ્દુર્રહમાન, આ અબ્દુલ્લાહ બિન ઉમરનો લકબ હતો. એને કહ્યું કે યા અબા અબ્દુર્રહમાન, શું તને ખબર છે કે બની ઇસરાઈલ ફજરના વખતથી લઈ અને સૂર્ય ઉગે એ દરમિયાનની અંદર 70 નબીઓને કતલ કરી નાખતા હતા, અને ત્યારબાદ તેઓ પોતાના વેપારની અંદર એવી રીતે મશગુલ હતા, એવી રીતે કામ કરતા હતા જાણે કે તેઓને ખબર જ નથી કે તેઓએ કોઈક મોટો ગુનો કર્યો છે. આ એક વસ્તુ ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામે બતાડી આપી કે આજે ઉમ્મતે પૈગંબર જોઈ નથી રહી કે કોણ હુકુમત ઉપર આવ્યો છે, શું કરી રહ્યો છે. એના ઉપર તો તેઓ વિચાર જ નહોતા કરતા, પોતાનો વિચાર કરતા હતા. ગુનાહો થતા હતા પણ એના તરફ ધ્યાન નહોતા દેતા. એમ જ સમજતા હતા કે અમે જે કરી રહ્યા છે એ સાચું કરી રહ્યા છે. ઉમ્મતને જગાડવા માટે ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામે આ રસ્તો ઉપાડ્યો, અને ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામે આ રસ્તો લીધો તાકે ઉમ્મત જાગી જાય. અને આજે જ ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામની કુરબાનીના કારણે આપણી પાસે જે સાચું ઇસ્લામ બાકી છે, અને જે પૈગંબરે ઇસ્લામની શિખામણ છે, ઇમામ અલી અલૈહિ ઇસ્લામ જે બતાવી ગયા એ આપણે જાણે છે, અને જે હદીસો આપણી પાસે છે. આજે ઇમામે હુસૈન અલૈહિ સલામના આ મોટી કુરબાનીથી આપણી પાસે આ બધી વસ્તુઓ છે તાકે આપણે પણ જાગૃત રહે અને જોઈ કે આપણે કુરઆન, શરીઅત અને ઇસ્લામના જે અહેકામ છે એનાથી દૂર ન જાય. બીજી વસ્તુ જે ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામે આશુરના દિવસે યઝીદની ફૌજને મુખાતિબ થઈ, તેઓની સામે ઊભા રહી અને જે ખુતબો દીધો હતો, એ ખુતબાની અંદર ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામે એક વસ્તુ કહી હતી, અને એ વસ્તુથી આપણે જાણવાનું મળે છે કે ઇન્સાન પર દુનિયાની બીજી વસ્તુઓ કેટલી અસર કરે છે. ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામે કહ્યું કે તમારા પેટો જે છે એ હરામથી ભરેલા છે, અને એ હરામના કારણે તમારા ઉપર હવે જે સાચી વાતો અને હકની વાતો બોલવામાં આવે છે તમારા ઉપર અસર કરતી નથી. કાશ મુસલમાનો આ વસ્તુઓ ઉપર વિચાર કર્યા હોત. યઝીદની ફૌજની અંદર એવા માણસો હતા કે તારીખ કહે છે કે હાફિઝે કુરઆન હતા. યઝીદની ફૌજમાં એવા માણસો હતા કે જેઓએ માનતા માની હતી કે અગર હુસૈન કતલ થઈ જાય તો અમે પછી જઈ અને મસ્જિદો બાંધશું. આ તેઓ સમજી શક્યા કે હુસૈન કોણ છે, કે પૈગંબરે ઇસ્લામની ઔલાદ કોણ છે, અહલે બૈત તાહિરીન અલૈહિમુસ્સલામ કોણ છે. તેઓના પેટ હરામોથી ભરેલા હતા, તેઓના દિલો બંધ થઈ ગયા હતા, તેઓ વસ્તુઓ ઉપર વિચાર નહોતા કરતા. આપણે આ ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામના અકવાલો જેટલા પણ છે એના ઉપર આપણે વિચાર કરીએ અને આપણે સમજવાની કોશિશ કરીએ. ખુદાવંદે તાલા પાસે હું દુઆ કરું છું કે ખુદાયા આપણને તૌફીક આપે કે આપણે ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામની અઝાદારી જે છે, અને ઇમામનો જે પૈગામ છે, અને ઇમામનો જે મકસદ છે એ આપણે સમજી શકીએ, અને આપણી હયાતની અંદર, આપણી જિંદગીની અંદર આપણે આગળ વધી શકીએ. વસલ્લલ્લાહુ અલા સય્યિદિના વ નબિયિના મુહમ્મદ વ અલા આલિહિ અત્તય્યબીન અત્તાહિરીન અલ માસૂમીન. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ.